નમસ્તે, હું છું સતીશ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો જનવેદના ન્યૂઝ ગુજરાતી. અમારી સાથે આજે જોડાણા છે દરબાર સમાજના જે અગ્રણીય છે અને કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણા ટાઈમથી સક્રિય છે અને અનેક જગ્યાએ એમણે સેવાઓ આપી છે. બાપુ, તમારો અમારા ચેનલમાં સ્વાગત છે. અમે કહેવા એમ માંગીએ છીએ કે બાપુ, આપણે પહેલું તો જનવેદના તમારી ભાભર તાલુકો અને ભાભર શહેર ઈ ચેનલમાં તમે સ્ટુડિયોમાં મને બોલાવવા બદલે તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો બાપુ, પહેલો તો પ્રશ્ન એ છે, તમે કેટલા ટાઈમથી કોંગ્રેસ પાર્ટીની અંદર સેવા આપી છે અને કયા કયા ક્ષેત્રે તમે કામગીરી કરી છે? પહેલું તો અમુક સમય 20-25 વર્ષ અંદાજ હું મારી હોટલે જાણે જે માતાજી હોટલ ચલાવતો ને તાર ભેમાભાઈ જલારામ ઠક્કરનો જ પીસીઓ હતો. અહીંયા આવીને પોતે બેહતા, જલારામ ભાઈ મારી તો ચા પોણી લેવા આવતા. એટલે મને કીધું કે તમે આટલા બધા એક્ટિવ છો તો ભેમાભાઈ આપણે એક જાગૃત ધારાસભ્ય છે અને માજી ધારાસભ્ય છે, તો એમે આપણે હાથ મિલાવી બધા સપોર્ટ કરીને એમના કોંગ્રેસમાં આપણે મદદ કરો. જલારામ અત્યારે મારા ઠક્કરિયાની અત્યારે આજની તારીખમાં ગુરુ કહેવાય. એમની મને કીધું ને એટલે 20 વર્ષ પહેલો હું 30 વર્ષ પહેલો ત્યાં કોંગ્રેસમાં જોડાણા પછી આપણે ભેમાભાઈ આપણી વિધાનસભા દિયોદર ને ભાભર આપણું વાવતેલી નથી પેલું આવ્યું હતું. એ પછી આપણે એમ કોંગ્રેસમાં જોડાણા પછી આપણે કોંગ્રેસે એક અન્યાય કર્યો. કોંગ્રેસે ટિકિટ ભેમાભાઈ ને આપી નહીં. એટલે દિયોદર ને ભાભર ના જેટલા નારાજ કોંગ્રેસી હતા ને એ ભેમાભાઈ ને નક્કી કર્યું કે અપક્ષમાં આપણે અમને લડાવો. એમનું મિશન આવ્યું રેલગાડી અને 17,000 ને લીધે ભેમાભાઈ પટેલ ચોથી સમાજના આગેવાન ભાભર દિયોદર વિધાનસભામાં આપણે વિજય બનાયા. કારણ એમની કોંગ્રેસની ઓછ ભોગડી. તો એના પછી નારાજજી કોંગ્રેસી બધા હતા ને, બબાજી છે, હરિલાલ છે, આ હરેક પેલા જોશી સાહેબ છે દિયોદર થી, બધા જે હજારે કોંગ્રેસી હતા ને ભાભર વાવ વિધાન 6 મહિના પછી બધાને કોંગ્રેસમાં લઈ લીધા પછી આપણે લોકસભાની ચૂંટણી આવી અને એમે લોકસભાની ચૂંટણીમાં મુકેશદાન ગઢવીને ટિકિટ આપી. દોતા મોટી ધારાસભ્ય ચાલુ ટિકિટ આપ્યા પછી ઉત્તરકોમાં જે આપણે મુકેશદાન ગઢવીનો વિકાસ, પહેરાદા ગઢવીનો વિકાસ, એ પછી એમને બનાસકાંઠા વિશ્વાસ રાખી અને લોકસભામાં એ સંસદ સભ્ય બની અને વિજય બની. પાટણની સીટ જગદીશભાઈ અને મુકેશદાન ગઢવી બે વિજય બની. તાણે 24 માંથી 12 કોંગ્રેસી આવી, 12 ભાજપ. કોંગ્રેસ જોવા હતો એના પછી જાણે એના પછી નાના મોટા કોઈ સંગઠન ને આ તે કોંગ્રેસ સભ્ય અમને કોઈ દેખાણું જ નહીં. મને વ્યક્તિ ઉમેદવાર ગમે તે આવે આપણે કોઈ લેવા દેવા નહીં. એના પછી આપણે એક એવી વિરચના કરી. નાથુભા પાવસિંગ શહેર પ્રમુખ હતા તો નગરપાલિકાની અમે ચૂંટણી લડ્યા. 100 કોંગ્રેસી અને બીજી એનસીપી એવી ગઠબંધન કરી. એમે 100 કોંગ્રેસી અમે હું પણ વિજય બન્યો હતો 2010માં. 2010 ની અંદર પછી અમારી બોડી બેઠા પછી ભાજપની સરકાર હતી એટલે વિકાસમાં બોડી કોંગ્રેસ ને એનસીપી વિકાસમાં રોડા, સરકાર ભાજપની વિકાસમાં રોડા નખાતા. એટલે થોડે કરતે મોટો પ્રશ્ન ભાભરની અંદર લીલાધરભાઈ સર્વે કરી ગયા, અનિલભાઈ માળે સર્વે કરી ગયા, હરેક ભાજપના ધારાસભ્ય સર્વે કરી ગયા. પણ ખાડી સરકારે પણ પુરાવાની કોશિશ નથી કરી. પછી અમે ચંદુલાલ ઠક્કર, હરિલાલ અને અમારી બોડી અમે આ બધા એવી એક વિરચના કરી કે ભાભરના વેપારી નીતરકુમનો આપણે ફંડ લોકફાળો કરી અને આપણે ખાડી બુરાવવાની કોશિશ કરી. ખાડી બુરાવી અમે એના કારણે કે ત્યાં માથુડા પોણી અને ઘરમાં પોણી બેસી જતી. એટલે ખાડીએ બુરાવી એટલે એના કોમગરી ચાલુ હતી. વિકાસના કોમ રોકવા વાળા ભારતીય જનતા પાર્ટી છે. ચમ
કે ત્યાં અમૃતભાઈ માળી ભાજપના સભ્ય હતા, પ્રભાતસિંહ મહેતુભા રાઠોડ ભાજપના સભ્ય હતા, કીતુભા વેણજી ભાજપના સભ્ય હતા, બલુભા સગ્રમસિંહ ભાજપના સભ્ય હતા. અમારી બોડીની વાત કરો. ત્રીજી પાંચમો માણસ પ્રીતિબેન કલ્પેશ કુમાર એ પણ ભાજપના સભ્ય હતા. ઈ ટોળે નીતિનભાઈ વિકાસ મંત્રી હતા ને, ઈ ટોળે એમની ઓમ અમારું રોકાયું ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ કોર્પોરેટર એ કહેતા ને કે વિકાસ રોકા, પણ ભાજપે પણ વિકાસ અમારો રોકાયો. પણ ભગવાનના અમારા આશીર્વાદ હતા તો અમે એક ખાડીયું બનવું પુરાવરાયું. અમારા વિકાસની વાત કરું છું. એની પાસે આપણે નગરપાલિકાની જે ઓફિસ બની ને, નગરપાલિકાનો બિલ્ડિંગ બની એ અમારા અધ્યક્ષતાની બની. પછી આપણે જે 4 રસ્તે જે મૂતડી છે એ પણ અમારા અધ્યક્ષતાને બની. એના પછી આપણે તિરુપતિમાં મૂતડી સંડાસ તકલીફ પડતી હતી, એ પણ અધ્યક્ષ અમારા અધ્યક્ષ હરેક કોમ કર્યા છે. એના પછી નતા હરિભાઈ ગયા હતા વિકાસ કર્યો, પણ એનસીપી નું કોંગ્રેસ નું પોતી નતા બોલતા. પણ એના પછી અરે બધા કોઈ ધામ ધમક્યું આ તે ફલાણું બધા ભાજપમાં જતા રહ્યા, અમે આવીને કોંગ્રેસમાં. એટલે લાંબા સમયથી તમે કોંગ્રેસ સાથે વાવેલા છો અને તમારા સમય દરમિયાન તમે જે વિકાસની કામગીરી થતી હતી એ કરી છે અને લોકોના જે નાના મોટા પ્રશ્નો છે એમનો સોલ્યુશન લાવ્યો છે. પણ આજના તબક્કાની વાત છે કે આપણે અહીંયા બનાસકાંઠાની અંદર સાંસદ જ્ઞાનીબેન છે અને આપણા વિસ્તારના કે ધારાસભ્ય જેને અત્યારે બાબરની સિટીની અંદર જ વસવાટ કરે છે, તો એમના તરફથી તમારી નજરમાં કઈ કઈ પ્રકારનો વિકાસ થયો છે? જો પેલું તો હું મારા લોકલાડીલા સંસદ સભ્યને વાત કરવા માંગુ. 2 વાર ધારાસભ્ય બને રેડી, 1 વાર સંસદ સભ્ય બને. વાવ વિધાનસભાનો રોડ, કોઈ નર્મદા, કોઈ નાના મોટા જ્ઞાનીબેનના અધ્યક્ષતાને એમના વિકાસ સાચા. સંસદ સભ્ય બન્યા એટલે એમના વિકાસો સાચા. પણ જ્ઞાનીબેન ઠાકોરને હું કોંગ્રેસમાં છું, પણ હું એમને કહેવા માંગુ કે તમે ભાભર શહેરની અંદર 2 વાર ધારાસભ્ય, 1 વાર સંસદ સભ્ય, એક પણ ભાભર શહેરનું જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષતાને એક પણ કોમ થયો નહીં. ભલે હું કોંગ્રેસી છું, એમને અત્યારે લાગશે સાચી વાત કરવી, પણ એક કોમ મને બતાવે તો એમને ગુલામ થઈ જાય. હવે ભાજપ તરફથી ધારાસભ્ય છે અત્યારે આપણા મત વિસ્તારમાંથી એમને મોટી લીડ કાપે અને જીત આપી છે આપણી પ્રજાએ ભાભર તાલુકા અને ભાભર શહેરની પબ્લિકે. તો એમને ખરેખર ભાભરની પબ્લિકને કયા કયા પ્રકારની જે સમસ્યાઓ છે જેનો સમાધાન લાવવો જોઈએ? પહેલા તો ભાભરવા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર પેટા ચૂંટણી હારતા જ નથી. અત્યારે લોકલાડીલા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર સંસદ સભ્ય હોય અને એમની બોલબાલા એમના વિસ્તારમાં ને એમના ઓગણે ધારાસભ્યનું તો પસંદ કર્યું, પણ કેવી રીતે તમે ચૂંટણી હાર્યા એ તમને કહેવા માંગુ. જાણે ગલાબસિંહને જાણે ટિકિટ આપી ને ત્યારે હરીફ પબ્લિક ને એમ હતું ઇતરકુમને કે ગલાબસિંહ વિજય બનવાના. જાણે વાવથી એમના બૂથ ચાલુ થયા ને એટલી ઘડા કોઈની તાકાત નથી કે ગલાબસિંહને હારી જાય. જાણે જ્ઞાનીબેન ઠાકોરનો અને ભાભર શહેરનો વિસ્તાર આવ્યો ને, અને ઈ વિસ્તાર આવ્યો એના પછી એક દાખલો બીજો મળ્યો કે ઈ મત મળ્યા નથી ભાજપને, પણ કેવી રીતે લીધા એ કહું તમને. ધામ ધમકી વાળી પોલીસ હોય કે અહીંયાના જે બધું ખાતું આવે ને ભાજપના નેચ એમની ધમકીઓ આપી અને મત કરાયા છે. જાણ ધમકીઓ આલતા હતા ને તો મારે વારંવાર ઓગળી કરીને કહેવું છે તો તમે સંસદ સભ્ય હતા જ જ્ઞાનીબેન ઠાકોર અને આટલું તમારી બોલબાલી હતી, તમે કેમ તંત્રને એક ફોન ના કર્યો? તમે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં તમે સરકારમાં છો, પોલીસ હો કે ગમે તે હોય, કેમ તમે એમને રોક્યા નહીં? એમને શું સ્વરૂપજીને જીતાડવા માટે રહેમ નજર હતી? આ કહેવા માંગુ છું સંસદ સભ્યને, એની ખાલી એક ધમકી આલી હોત ને કે તમે કેમ આવું કરો છો, તો આ ગુલાબસિંહ ના હાર્યા હોત. અને ગુલાબસિંહ હારવાનું કારણ એ સંસદ સભ્ય જ છે, કોઈ બીજું નથી. આ હું કહેવા માંગુ છું.
બીજો હવે તમે જે સંસદ સભ્ય કહ્યા, ભારતીય જનતા પાર્ટી એ શાસન પક્ષે અમુક ધાક ધમકીઓ આપે અને એક તરફા વોટિંગ કરાય અને મૂળ જીત હાંસલ કરી. હવે જો એમને વિકાસના જ કામો કરવા છે, બાબરને કંઈક હિતના કામો કરવા છે, તો કયા મોટા પ્રશ્નો છે બાબરના કે જ્યાં વિકાસ કરવો જોઈએ? હવે પેલું તો તમને જ્ઞાનીબેન ધારાસભ્ય હતા ને, ત્યારે અમને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહેતા હતા કે આ તો જ્ઞાનીબેન તો વિપક્ષમાં છે ને ખાલી લેટર થી કે હેડાણા છે. ધારાસભ્ય બને તો એ કે ધુરાશો અને સંસદ સભ્ય બને તો ભારતીય જનતા પાર્ટી આ જ પ્રચાર કર્યો છે. તો પેટા ચૂંટણીમાં હું એની મત એવી રીતે લીધા કે ગુલાબસિંહ જીતશે તો વિપક્ષમાં બેસે, સરકારમાં કે સરોજી ઠાકોરને વિજય બનાવો, એટલે વિજય બન્યા. હવે વિકાસની તમને વાત કરવા માંગુ. જાણે 12 ની અંદર ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ચાલુ હતા અને વિકાસ મંત્રી હતા, ઢોલ નગારા સાથે. અને શંકરભાઈ આવે એટલે બનાસકાંઠાના બધા ટોળ તો થાય જ છે. એ તો પત્રકાર તરીકે તમે જોણો છો, એમાં કોઈ મારી નવી વાત છે નહીં. એટલે અમને 183 આપણે કોર્ટની જોડે એમની ખાતમુહૂર્ત કરી. વિકાસ મંત્રી હતા અને આરોગ્ય મંત્રી હતા શંકરભાઈ ચૌધરી. મારા શબ્દ તમે કેદ કરજો. 14 કરોડ કે 12 કરોડ અંદાજે એમને આરોગ્યનું ખાતમુહૂર્ત કર્યું. બાબર શહેર ને બાબર તાલુકાના પસાર વિસ્તાર છે, એમને કોઈ નાના મોટું દવાખાનું થાય એના માટે પોતાની ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત કર્યા પછી ખાતમુહૂર્ત કર્યા પછી અત્યારે તમે હેડો, તમે મારા દવારા અત્યારે ખાડો હોટેલ પડ્યો. પછી મેં કાલે નિવેદન એવું આપ્યું છે સ્વરૂપજી વિશે કે શંકરભાઈએ જે 12 કરોડ રૂપિયા કે ગમે તે રકમ આરોગ્યની મોટું દવાખાનું આપણા એની ફાઇલ કોઈ કલેક્ટર સાહેબ જોડે છે, સચિવાલયમાં પડી છે આપણી, અને એની પછી કોઈ 12 કરોડ ની કોઈ બિલ્ડિંગ બની નથી. મને થોડું જોડવા મળ્યું છે, મેં પાડ્યું નથી, મને ખબર નથી, પણ કે 80 કર્મચારી આ દવાખાનામાં અત્યારે બોલે રાખ બાબર આવું દવાખાનું છે. આપણે તો દવાખાનું મોટું છે દેખાતું નહીં. તો એની સ્વરૂપજી ધારાસભ્ય સરકારમાં છે, એની તમે તપાસ કરો અને આ બિલ્ડિંગ ઉભું થાય ને તો જ હું એમને અભિનંદન આપીશ. નહીં આલું ભારતીય જનતા પાર્ટીને ધારાસભ્યને અભિનંદન નહીં આલું. એના પછી બીજો મારો શબ્દ મેં કાલે મારા મીડિયામાં આવી ગયો કે આપણું હોય અત્યારે સરકેશ હાઉસ છે, ઓભળજો. આપણો વિસ્તાર અત્યારે નડાબેટ આપણું નજીક થાય તો કોઈ કર્મચારી આવે, કોઈ કલેક્ટર સાહેબ આવે, કોઈ ફ્રન્ટ સાહેબ આવે, કોઈ મામલતદાર સાહેબ આવે, કોઈ મંત્રીઓ આવે, કોઈ ધારાસભ્ય આવે, રોકાવા માટે આપણી પાસે સરકેશ હાઉસ નહીં. તાળા મળી જાય. હવે મારા ઘણા મીડિયા સાથે તો સરોજજી ઠાકોર અત્યારે સરકારમાં છે ને, આ વિકાસની વાતો કરો તમે. ખાલી આ 2 ચાલુ કરાવો, સરકેશ હાઉસ અને 12 કરોડનું દવાખાનું ખુલ્લે ઓમ તમારું હું સન્માન કરીશ અને અભિનંદન આપીશ. એના પહેલા પણ આપીશ નહીં. બોલો. અત્યારે તો જે વાત, એક મોટો મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે બાબર શહેરની અંદર દબાણ બાબતનો, જ્યાં નગરપાલિકા અને આરએમડી જે પીડબ્લ્યુડી છે એનામાં જે દિયોદર થી આ હાઈવે છે કે ગાય સર્કલ થી નવી એપીએમસી સુધીનો, પહેલા જે 18 ને 24 ની વાતો હતી, જે 18 મીટર માર્ગ મકાન સ્ટેડમાં આવે છે અને બાકીનો વિસ્તાર નગરપાલિકાની અંદર આવે છે. તો એ પણ વારંવાર નોટિસો અપાણી છે અને એને છૂટો કરવા માટે કવાયતો પણ હાથ ધરાઈ છે, જેમાં મામલતદાર શ્રી હાજર હતા જે તે ટાઈમે અને આપણા પ્રાંત સાહેબો હાજર હતા. અને કઈ કઈ પ્રકારની કામગીરી, કેટલી સુધી આ કામગીરી બની છે, એના વિશે તમે શું કહેશો? મારે તો તમને પેલો એક જ દાખલો કેવો છે. જાણે આપણે દિયોદર 3 રસ્તાથી અને રાધનપુર 3 રસ્તા સુધી તમે 2 સાઈડ 500 રૂપિયા વહેલો બચારો નહીં ધોઈને આવે, 500 રૂપિયા કમાય, શાંતિસર બંધ કરી એનો 10 જણનો પરિવારના રોટલા ખાય. અમને 24 ની એમની નોટિસ આલી, પીડબ્લ્યુની 18 ની
અને જે 100 આવતું હોય એ પાલિકા આવે કે ગમે તે આવે. ઓમની હવે કેવું કર્યું, માપ્યું 24 નું પીડબ્લ્યુડી ના અધ્યક્ષ સ્થાને માપ્યા પછી 24 માં અમે ઉઘરાણી કરી એટલે પીડબ્લ્યુડી હાથ કર્યા ઊંચા કે જે 18 નું છે ને એ અમારું આવે છે અને 6 નું છે એ તમે પાલિકાની હદ આવે છે અને કો તો ફોરેસ્ટ ની, બીજા કોઈ જિમ્મેદાર નહીં આવે. રેડી શેરા માર્યા, 24 ના શેરા માર્યા. એક મોટો બિલ્ડર છે મારી હોટેલની પાછળ 24 નો શેરો માર્યો એટલે પહેલો તો એની 24 નો શેરો રાતું રાત હદ આવતી હતી ને 24 એ શેરો ઊંઘી નાખ્યો. હવે સરકારને કાયદાનો એની ભંગ કર્યો. મેન તમે કોઈ શેરા માર્યા નતા, શેરા માર્યા પીડબ્લ્યુડી અને નગરપાલિકા. આવો કોઈ લોકલ મોણા એ શેરો માર્યો હોત ને ભૂસી નાખ્યો ને તો એને કસ્ટડી દો. હું ચીફ ઓફિસર ને મામલતદાર ને કલેક્ટર સાહેબ ને બધાને કહું છું કે શેરો ભર્યો એને તો પહેલા ભાજપનો આગેવાનો કે કોંગ્રેસનો હોય કે મોટો બિલ્ડર એને જેલ હવાલે કરી દે. વારંવાર મારી રજૂઆત છે. હવે બીજી વાત રહી એના પછી કહું તમને 24 નું જાણે આવ્યું બધાને એમ હતું 24 નું આવ્યું સંતોષ વળ્યો. એમની પીડબ્લ્યુડી એવો અમને અન્યાય કર્યો હોય ને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પીડબ્લ્યુડી એ કે 18 નું છે અમારો ઊંચા હાથ કર્યા. હવે 6 નું બાકી એમ કેમ રાખ્યું કે ફોરેસ્ટ નું આવતું ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની દુકાનો હતી જ્યાં પાકા બાંધકામ. હા 100 માં ફોરેસ્ટ આવે કે નગરપાલિકા જિમ્મેદાર બે ને ગણવા પડશે. અમને 18 માં તોડાવવામાં આવ્યું. 18 માં 1000 માણસો બેરોજગારી થઈ ગયા, અત્યારે રોટલાના ફોફા થઈ ગયા, મીટરો કપાઈ ના છે, કનેક્શન કપાઈ ના છે. એ 18 માં તો તમારે સાચી કામગીરી કરવી હતી તો 24 માં 100 વેચતું હતું ને એમાં દુકાનો આવે, કર્ણાવટી ડેરી આવે છે, બીજી દુકાનો આવે, બધી દુકાનો આવે છે. 100 માં નથી તોડ્યું. એ ભારતીય જનતા પાર્ટીના કોઈ કોઓપરેટર આગેવાનો એમનો બચાવ કરવાનો આવ્યો છે. 1200 જણા 18 માં આવતા હતા એ બેરોજગારી થઈ જાય છે, એમને રોજ નોટિસો આવે છે. હવે વાત રહી વાવ રોડની. તો અત્યારે જે વાવ રોડમાં જે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત જે રોડ મંજૂર થયો છે, જેમાં આપણે હમણાં જ મીડિયા સમક્ષ ચીફ ઓફિસર સાહેબે કીધું કે બાકી અમારે મૂળ 14 નો છે પણ અત્યારે અમારે 10 નો જ તોડવાનો છે, બાકીનો 4 નો મૂળ સેન્સિટિવ બતાવે છે પોતે. તો એ કેટલો કેમ બાકી રહ્યો કે બાકી આટલો જ રોડ કરવાનો છે? મેં તમારા મીડિયામાં આવ્યું 14 નું અંદાજ કરો 15 ઈ પાલિકાએ 14 માં માર્યા શેરા 14 મીટરમાં. તમારા મારા શેરા તો છે જ નહીં. રેડી ઓમની પછી ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકામાં બોડી વાળા બે છે, એમે નગરપાલિકાના કોઓપરેટરો ભીષ્મા પિતા એ બધે નક્કી એવું કર્યું કે તમે 14 મીટરમાં તોડવા જાઓ તો ભાજપના આગેવાનોની દુકાનો છે, ભાજપના આગેવાના મોલ પડ્યા છે, બીજી લોકો બધા જેવા મલય ગુપ્તા વાળા જે છે ને એમના અત્યારે દબાણ રોકાણા છે. અને જે 10 માં કર્યું નહીં એની 10 માં તો જેવું છે ઉપર નાના મોટા સાપ રહીને તોડ્યા છે. તો ચીફ ઓફિસરને મારે કહેવા માંગુ છે કે તમે કના કારણે દબાણો છો. તમારે સાચું કામ કરવું હોય તો 14 નું તમે મીટર તોડી નાખ્યું હોય તો દૂધનું દૂધ ને પોણે નું પોણે. અને તો કોઈ રોડ બન્યો ને રોડ ની કોઈ એવી ઉતાવળ નથી. તો તમે ચીફ ઓફિસર ને મામલતદાર સાહેબ ને કલેક્ટર સાહેબ ને અને પ્રાંત સાહેબ ને મારી વિનંતી છે કે હતો રોડ બન્યો નહીં, તમે વહેલા સર હતો જીસીબી લાવી અને 14 નું તોડો તો અમને સંતોષ મળશે. અને ઓય દીવદર 3 રસ્તાથી રાધનપુર 3 રસ્તા સુધી 24 નું તોડો. અને તમે એવું મગજમાં ના લેતા કે હુકમસિંહ ની જે માતાજી વાવમાં રોડમાં પહેલી હોટલ આવે છે, પહેલી હોટલ 14 માં સતીશભાઈ 14 મીટરમાં તોડવા માટે મારી તૈયારી છે. પણ ચીફ ઓફિસર ને કહું છું તમે 14 નું લાવો, આવી મારી માંગણી. નગરપાલિકા જોડે તમારી 14 ની માંગણી છે અને જે આજની તારીખમાં 10 મીટર નો તોડવામાં આવે માંગણી નથી. 14 નું એમની કરી અને એમના દબણના કારણે 10 રાખ્યું છે. મારી માંગણી નથી. એમની તો શેરા જ માર્યા છે.
એમને શિરામણ જેટલો બધાને સરખો ન્યાય મળવો જોઈએ, આ વાતને તમે લઈને. ન્યાય હરખો મળવો જોઈએ. મારી હોટલ થી ઉઠાડવા માટે આજની તારીખમાં મારી તૈયારી છે. દિયોદર 3 રસ્તાથી જે દેરાસર જોડે મારી હોટલ આવે એ 18માં ઉઠવા માટે તૈયાર, રેડી 18 મીટર. વાવ રોડે 14 મીટરમાં હું તૈયાર. બાકી તમે કેમ રાખો છો? નગરપાલિકા વાલા દાલાની નીતિ અપનાવી એવું તમે કહેવા માંગો છો? વાલા નીતાની નહીં, બિલ્ડરોને સાચવ્યા છે. બિલ્ડરનો સાચવ્યા છે. રેડી. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અંદર ના હોય, અમે હગાવાલા હગે હગું તો અડવાનું કે તમે આટલું કરો, 14માં લાવો, 14 વાળું 10 કરાવો, 24 વાળું 18 કરાવો. એ તો વધરો માણસ ચશ્મા પહેરી જતો એને ખબર પડે નહીં કે અત્યારે કને હાચવા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એમને પણ હાચવા છે. તો એમને અત્યારે કહું છું કે તમે જુદી વહેલું છે. અને બીજું એક વાત, તમે હવે હાચો ચીફ ઓફિસર હાચા ને બાબરની અંદર તો અત્યારે સિટી સર્વે લાવો ને. પછી તમે બીજું વાત કહો, રોડ બાબતે તમે વિકાસની વાત કરી ને, એમ હું તમે કહેતા હો તો સાડું આગળ આપણે કનક પીસિયાથી મોડી અને ખાડીઓ લાઠી બજાર સીધો હિંમતસિંહ નો બીજો દરવાજો આવે ને 1.5 કરોડ નો રોડ મંજૂર કર્યો. તમે કેમ હાજર રોડ તોડવાનો મતલબ તમને બતાવો. કનક પીસિયાથી ઉભી લાઈન થી ટેકરા સુધી ખાડીની વાડી 10માં હરિલાલના અધ્યક્ષસ્થાને 47 લાખ નો રોડ બનાવ્યો. તાર ઉભવારી નથી. 47 લાખ નો 2010માં અમારી બોડીથી કોંગ્રેસ ને એનસીપી તાણ બનાવ્યો. કના ગણપત, હરિભાઈ, હું, વિક્રમસિંહ, દીપસિંહ આ બધા અંદર હતા. રોડ એવો બનાવ્યો હતો ને એમાં તાણ તો ટકાવારી એની કોઈ અડવા જ ના દેતા અંદર. હવે તો તમે જોવો છો ને ટકાવારી અડવા ના દેતા ને એવો રોડ બનાવ્યો છે. જેમ કે હરિલાલ નો નમારો અમે જેમ ઘરના બનાવતા હોય નજરો એક ઈટોણે એમની ટકાવારી અમારી કોઈની પણ એક અમને ભારતીય જનતા પાર્ટી વાળો ખાલી ઓગળી કરે ને કે ટકાવારી લીધા ધ્યાન તો ગુલામ થઈ જાવ. એમાં હરી કાકો અને ચંદુ કાકો, કનાભાઈ, દરબાર હુકમસિંહ, વિક્રમસિંહ બધા હતા. 10માં બનાવ્યો તો પાછી 17માં ભારતીય જનતા પાર્ટી બધી ભાજપમાં જતી તોડી નાખ્યો. પાછો 25માં. એટલે તમે આ શું કરો છો? સરકારના પૈસા પબ્લિક ના પૈસા છે. રોડની જરૂર નથી એ તમે શું કામ તોડી નાશ કરો છો? શું તમારે કોઈ મલાઈ ગુપ્તા છે કે તમારે કોઈ છે કે તમે હાજર રોડ તોડી નાખો? જે બનાવવા નથી એ રોડ તમે બનાવતા નથી. મૂળ સાચો વિકાસ થતો નથી, જ્યાં કરાયો છે થતો નથી. એક નહીં, આ રોડ તમને વાત કહું કે હરિકાકો અને હું અને ચંદુ કાકો, કનાભાઈ, વિક્રમસિંહ આ જીવો એટલી ઘણા રોડ સુધી એમ નતો. ક્યાં તોડવાની જરૂર આવે? તોડવાનો મને ખાલી ભારતીય જનતા પાર્ટીની બોર્ડિંગ પૂછું તમે કયા બેજે તમે આજે ઘડી ઘડી રોડ તોડો છો. હું તમને એમ કહેવા માંગુ એ તો તમે મીડિયા તમારા ચીફ ઓફિસર લો અને અત્યારે સત્તા બેઠા એમને નિવેદન તો લો. તમને હાથ જોડીને વિનંતી કરું, આ પબ્લિક ના પૈસા છે. મૂળ પબ્લિક ના પૈસા ગેરમાર્ગે જઈ રહ્યા છે. આપનું કેવું એમ છે કે પબ્લિક ને જે સુવિધાઓ મળવી જોઈએ એ પૂરતી મળી નથી રહી, અને ખાસ કરીને પબ્લિક ના જે પ્રશ્નો છે જેનો સરકાર દ્વારા સોલ્યુશન નથી આવ્યો. તો આ બાબતે અને બીજી વાત એવી રહી કે અત્યારે જે માહોલ છે એમાં ખરેખર સાચો વિકાસ તમારી નજરમાં કયો પ્રકારે સાચો વિકાસ બાબરનો થાય? તમને એક વાત કહું, અત્યારે ગમે તે બોડી આવે રોડ, પોણી, ગટર આ તો એ તો ગમે તેની બોડી હોય ને સીધે આપવી જ પડે. હવે એ મોટી મોટી વિકાસની વાતો કરે ને, આ વિકાસના તમને એમના ભેદભાવ બતાવું. તમને સ્વરૂપજી ધારાસભ્ય ઠાકોર સમાજમાંથી આવે છે. નગરપાલિકાની અંદર ઉપપ્રમુખ તરીકે ઠાકોર સમાજનો માણસ છે. તમને મારે ઉપપ્રમુખ લેવાની વાત નથી. હું પક્ષમાં બેઠો છું ને તો મારે કોઈ દરબાર સમાજ હોય ગમે તે મારે કહેવા જોવે છે સાચું કે 18 કુંભનો વિકાસ થવો છે. ત્રણ ખાલી મારા દાખલા સમજી લેજો. તમે ચિંતા ના કરતા, બધા મુદ્દા હશે ને મુદ્દા માટે જવાબ આપવા દે. ભંગી સમાજની અંદર પહેલો તો તમને એક મુદ્દો કહી દઉં. પેલી સુરક્ષા દિવાલ નથી. નોની પબ્લિકમાં કેવી રીતે રહેવું? ભાઈના છોકરા બેન દીકરી નહીં હોય એમ. એના પછી ત્યાં હોમે ભંગી સમાજની હોમે એક કમિટી હોલ આલ્યો. કનો વિસ્તાર છે? ચિનુભા લાલસિંહ, બલુભા સગરામસિંહ,
ગોડાભાઈ પરમાર, સુરેશભાઈના પપ્પા, આ ચારનો વિસ્તાર છે. ભારતીય જનતા પાર્ટીના 4000 કોર્પોરેટરો છે. એમને પણ કહેવા માંગુ, તમારા તાકાત હોય ને તો મને જવાબ આલવાનો 4000 ને કહેવા માંગુ. ત્યાં કમિટી હોલ બન્યો છે ને, એમની તાકાત છે. હરેક કુમની વસ્તી આવીને ત્યાં જુગાર રમવું, બેહવું, ઉઠવું, કોઈ બેન દીકરી ઈસરા માટે કમિટી હોલ છે. વાલ્મીકી સમાજને કોઈ લગ્ન પ્રસંગ કોઈ હગે હોય તો એના માટે મહેમાન બેહારવા માટે મહેમાનની જગ્યામાં આવી દે. ત્યાં તો માણસો તમે ખાલી વિઝિટ કરો અને ચીફ ઓફિસરનું એક નિવેદન લો અને પ્રમુખ હોયનું નિવેદન લો. અત્યારે અહીંયા બેહવું મુસીબત થઈ જાય. તમે ત્યાં ગંદકી એવી, મૂત્ર એવા, સંડા જેટલા થાય અને દરબારનો હમણાં કોઈ બીજી નાતનો કમિટી હોલ હોત ને તો આ કોમ કરો, કોઈ કરો કોમ. નોની પબ્લિક છે એટલે આવું કરા. ભારતીય જનતા પાર્ટી મત લઈને જતી રહે એટલે કહું છું. એના પછી કમિટી હોલ નો ખાલી એક બીજું મને કહેવા દો. તમે હાથ જોડીને વિનંતી કરું, નાગણીસિંહ માના મંદિરે કમિટી હોલ આવ્યો એટલે અભિનંદન. આપણે કોઈ નાદ ના પડાય, વિરોધ ના કરાય. ચાઇનામાં આપ્યો, અભિનંદન. ભારતીય જનતા પાર્ટીને આપવો પડે, વિકાસ કરવો તો આપવો પડે. હનુમાન દાદે કમિટી હોલ, અભિનંદન. ચીનુભાના માઢમાં ચાઇનામાં અભિનંદન. વિકાસ તો બરાબર રેડી, ઓકે. પાથીભાના માઢમાં કમિટી હોલ, અભિનંદન. હવે એમને કમિટી હોલ આલવા છે ને, કોઈ એકલી ઠાકોર કે દરબાર કે ઠક્કર કે એ કુમ નહીં. ભાભર શહેરની અંદર 18 વેણ છે. પહેલો તો તમારે કમિટી હોલ આલો ને તો અત્યારે 250 થી 300 જણા મામલતદાર સાહેબની જોડે લવાર સમાજ રહેશે. શું એમને લગ્ન પ્રસંગને મહિને નહીં થતો? તો ભારતીય જનતા પાર્ટીની અત્યારે બોડી તાકાત હોય ને તો તમે એમને કમિટી વાળા અભિનંદન આપીશ. મારા શબ્દ યાદ કરજો. એના પછી અત્યારે બીજો દાખલો કહું. રબારી વાસમાં કમિટી હોલ નથી, ઓભરજો. નાઈ સમાજને નથી, અને ઠાકોર સમાજને તો તમને વાત કહું 5 જગ્યામાં અન્યાય છે. વાઢિયા કમિટી હોલ નથી, ત્યાં તો ઉપર મૂકશે. એ ભાઈને તો રાજીનામું આલી દીધું છે, લીલાભાઈને. ત્યાં કમિટી હોલ નથી. એના પછી અમારા દુમાદરા 600 વોટ છે, જેટલા 600 વોટ. તો એમને શું મહિના પૈણા અને કોઈ લગ્ન પ્રસંગ તહેવારો નહીં આવતા, કોઈ રમેલું, તો એમને કમિટી હોલ ના આપવો પડે? આ અન્યાય જોયા નહીં. હિરપરા, આ ચીનુભાન, બલુભાન, આ બધા મોટી મોટી વાતો કરે વિકાસની. તો હિરપરાની અંદર 600 નો વિસ્તાર છે. મતદાન પબ્લિક તો છે 700-800 જણાની. ત્યાં અત્યારે એમને કોઈ લગ્ન પ્રસંગની અંદર કમિટી હોલ ના આપવો પડે? ત્યાં કમિટી હોલ નથી, પોણી નથી, ગટર નથી, આ નથી. શું પોણી વેરો ઘેરવેરો ભારતીય જનતા પાર્ટીની બોડી નથી લીધી? તો એના પછી અમારે પરમારવાસ, તમે જ્યારે ચૂંટણી આવે કે પરમારું જ્યાં ગયા, અત્યારે 40,000 પરમાર સમાજના મતદાન છે ભાભરવા વિધાનસભા. તમારા બાપની કોઈની પેઢી નથી તો મારા પરમારવાસને એક કમિટી હોલ ના આલવો જોઈએ? તમારે વિકાસ કરવો છે તો તમે ભેદભાવ કેમ રાખો છો? આ મારો ભારતીય જનતા પાર્ટીને અને અત્યારે ચીફ ઓફિસરને મારી વિનંતી છે કે તમે વિરોધ પક્ષ તો હજી જોયો નથી. તમે 2 ટર્મથી ચીફ ઓફિસર છો, ખાલી ભારતીય જનતા પાર્ટીની બોડી જ જોઈ છે. તમે અમારા લેટરમાં, અને પાછું બીજું તમને એક કહું કે એક બીજું ઉદાહરણ આપું તમને, મારા મીડિયા દ્વારા મારે ફેર કહેવું પડશે. તમે મારા પત્રકાર ભાભર તાલુકાના અને ભાભર શહેરની અંદર અત્યારે તમારું નામ છે પત્રકાર તરીકે, પણ અભિનંદન આલો. એક દાખલો હોગળ્યો, બીજો મસ્ત. વોર્ડ નંબર 1 ની અંદર જાણે વોર્ડ આપણા 100 છે, તાણે અમુક હોય ની ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના જે અત્યારે બે છે ને બોડી એમની છે. એમને નક્કી કર્યું કે તમે 1.5 કરોડ રૂપિયા, કરોડ એક વોર્ડમાં આપો. વોર્ડ નંબર 1 ની અંદર ત્યાં મીટિંગ કરી કે ભાઈ 1.5 કરોડ રૂપિયા, જે કરોડ રૂપિયા આવે ને, રાજુ ઠાકોરને બોલાયો, ભરતભાઈ માળીને બોલાયો, આ કોર્પોરેટરો છે, હરિગરીને બોલાયો, એક પ્રીતિબેન કલ્પેશ કુમારને બોલાયો,
એમાં એક આગેવાનના કારણે અમને તાન ધમકી આપી કે તમે 2 દાડા અગાઉ મીટિંગ છે અને તમે મારી પ્રીતિબેન કલ્પેશ કુમાર ઠક્કર એની સોસાયટી બને છે એ વ્યક્તિ રીતે એની અરજી આલી ને કોર્પોરેટરને ધમકાયા કે તમે અરજી એવી આલી હું સોસાયટી બનાવું છું, એક મકાન નથી, કોઈ લેવા દેવા નથી. શું એની માગ્યું? લાઇટ માગી, પાણી માગ્યું, રોડ માગ્યા અને ગટર માગ્યું. ઈકનો વિકાસ માંગ્યો? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો વ્યક્તિનો વિકાસ માંગ્યો. એની અરજી આપી. મેં શું કીધું કે લુદરિયાવાનો તમે વિકાસ કરો, માળીવાસનો વિકાસ કરો, તમારે ઠક્કરવાસનો વિકાસ કરો, તો વ્યક્તિનો વિકાસ હોવો જોઈએ નહીં. પ્રીતિબેન કલ્પેશ કુમારે ત્યાં એની અરજી આપી. મેં અડધા અરજી આલી અને મીટિંગ બોલાવી. જે આગેવાનો ના બેહવાના હતા ને, કાયદાનો ભંગ કરીને અંદર બેહી ધમકીઓ આપવાની હતી. ચીફ ઓફિસરને ખૂબ ખૂબ અભિનંદન આલું છું અને નગરપાલિકાના જે કોર્પોરેટરો ભાજપના છે ને, આ બાબતે અભિનંદન આલું છું, બીજી બાબતે નહીં. આ તમને કહું, ચીફ ઓફિસરે જાણ બોલ્યા કોર્પોરેટરો કે ભાઈ એજન્ડા વોચો. ચીફ ઓફિસરે બોલ્યા કે ભાઈ એજન્ડા પછી વચાશે. આ હુકમસિંહની એક અરજી વોચો. પ્રીતિબેન કલ્પેશ કુમાર એમના વ્યક્તિની સોસાયટી બને 1.5 કરોડનો આ વસ્તુ માગી છે, તો હુકમસિંહનો વધો છે. 24 કોર્પોરેટરો કીધું કે વ્યક્તિ એના વિકાસ થશે નહીં. આ 1.5 કરોડ રૂપિયા પબ્લિકના દરબાર હુકમસિંહ મદારસિંહે બચાયા છે. હા, એની સોસાયટી બને ભલે તો ભારતીય જનતા પાર્ટી 10 કરોડનો વિકાસ આલે, મારો ક્યાં ના છે, પણ આ રીતે મેં એનો વિકાસ 1.5 કરોડ રૂપિયાનો પ્રીતિબેન કલ્પેશ કુમારની સોસાયટી બને 1.5 કરોડ રૂપિયા મેં મારા ભાભર શહેરના પબ્લિકના પૈસા મેં બચાયા. આ ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્યના માણસો, સ્વરૂપજી ઠાકોરના માણસો. જો હવે પણ છે બીજું એવું કહેવા માંગી છે, નજીક ટૂંક સમયમાં પાછી નગરપાલિકાની ચૂંટણી આવી, તો આપ એ ચૂંટણીમાં કેવી વ્યૂહરચના અને કઈ રીતે ઉતરશો? જો અમારા સંસદ સભ્ય મને કોઈ કઈ કેમ નહીં. પહેલી મારા અધ્યક્ષ સ્થાને લડાઈ 24 ની હારી જાય. જ્ઞાનીબેન પણ પ્રચારમાં નતા આવ્યા. જ્ઞાનીબેનના અધ્યક્ષ સ્થાને લડાઈ 24 હારી ગયા. હવે ચૂંટણી આવી છે ત્રીજી. વાપરજો, એપીએમસી હોય કે સંઘ હોય કે ગમે તે હોય. અત્યારે મેં તમને એક જ વાત કરી કે જ્ઞાનીબેન ઠાકોર 2 વાર ધારાસભ્ય બને ને 1 વાર સંસદ સભ્ય બને. અત્યારે એમની એટલો વિકાસ ગામડાનો બધાનો કર્યો છે ને, એ સ્વરૂપજીની તાકાત નહીં, શંકરભાઈ ચૌધરીની તાકાત નહીં, પણ ભાભરની અંદર જ્ઞાનીબેન ઠાકોર એક ઇંચ નથી. કયા હિસાબે અમારે મત માંગવા જવા કહેજો મને. તો મેં એમને એવું કીધું છે, અને વસમાં તો વાત મેં એવી ઓભળી તો તમને વાત કહું કે અત્યારે સંસદ સભ્ય ચાલુ હોય ને, તો પહેલો તો એમનું એક સંગઠનની વાત કરું. જાણે મુકેશભાઈ ગઢવી હતા ને, તાણે નાથુભા ભાવસિંહ હતા, એટલે અમારી બોડી બને શહેર પ્રમુખ. એના પછી બલુભા બચુભા કોઈ દાડો સંગઠન થયું નહીં. એના પછી મહેશભાઈ દરબાર એક સંગઠન થયું. આ જ્ઞાનીબેનના અધ્યક્ષસ્થાને વિકાસભાઈ ઠક્કર એક સંગઠન નહીં. આ દરબાર હુકમસિંહ શહેર પ્રમુખ એક પણ સંગઠન થયું નહીં. તમે કયા બેજે તમે આપણે ચૂંટણી લડવા જાય છે? હું એમ કહેવા માંગુ, અત્યારે આપણે તૈયારી કરી હોય ને, તો અત્યારે તો મેડલા વાઇઝ સંસદ સભ્યની જવાબદારી આવે એટલે આખા બનાસકાંઠાની આવે. એપીએમસી હોય ગમે તે વાત હોય, એમને તો 18 કુંભ ભેળી કરી અને એમને મંતવ્યો લેવા જોઈએ કે આપણે કઈ રીતે આપણે ચૂંટણી લડત, નગરપાલિકાની ચૂંટણી આપણે વિજય બનશે. રેડી? અગાઉ ચૂંટણીમાં જ્ઞાનીબેનના અધ્યક્ષતાને આપણે લડાઈ, ગણેશભાઈ 27 વોટે હાર્યા, હું 15 વોટે હારી ગયો. બોલો શું કહેવા માંગો છો તમે? ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કિંમતી સમય લીધો. અમારી ચેનલમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન.